जीवन योग, जीवन योग, जीवन योग, जीवन योग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। चित्त ની ચંચળતા અહીં ટળે, મનને મોટી શાતા મળે, અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરો। જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ એટલે ડીડી ગિરનાર દૂરદર્શનના આ જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણા શરીરને જેટલી આહારની આવશ્યકતા છે, નિદ્રાની આવશ્યકતા છે, મળમૂત્રનો નિકાલ થવો આવશ્યક છે, તેટલી જ આવશ્યકતા કસરતની પણ છે। અને તો જ શરીર સુસ્ત, આળસુ અને બેઠાડું નહીં પણ સક્ષમ, કાર્યશીલ અને ઉત્સાહભર્યું રહી શકે અને તો જ જીવન ભર્યું લાગે। તો આજે આપણે જોઈશું કે કમરના દુખાવામાં યૌગિક ઉપચાર કેવી રીતે મદદરૂપ થઈ શકે છે। આપણું સદભાગ્ય છે કે આજે આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના પરમ અધ્યક્ષ યોગાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે। પ્રણામ સ્વામીજી। પ્રણામ માં, આપનું સ્વાગત છે। ધન્યવાદ સ્વામીજી, આજે કમરના દુખાવાનો પ્રોબ્લેમ, સમસ્યા સર્વત્ર જોવા મળે છે અને બહેનોમાં તો ખાસ। ચોક્કસ। તો એ થવાના કારણો કયા? એક જ કારણ છે બેઠાડું જીવન, ખાસ કરીને આ કારણ છે, પરંતુ કમરના દુખાવાના અનેક કારણો છે। આપણે જે ભોજન જમીએ છીએ, જો શાકાહારી હોઈએ તો એને પચતા 5-6 કલાક મેક્સિમમ થાય, પરંતુ જો જે લોકો માંસાહારી છે તો એમની એ ખોરાક નહીં પચતા 24 કલાક થાય। દાખલા તરીકે સિંહ છે, વાઘ છે, તો એ લોકોને એક જ વખત શિકાર કરવાનો હોય, પરંતુ જે લોકો મેંદાની બનાવટની જે ચીજો ખાવા લાગ્યા છે, આજે તો બધું જ મેંદામય થયું છે। બ્રેડથી ચાલુ કરો કે પિઝા કરો કે પાસ્તા કરો કે ન્યૂડલ્સ કરો, બિસ્કુટ વગેરે આપણે ખાઈએ છીએ, અને ઠંડા પીણાઓ, બજારના સમોસા, બજારના ભજીયા, ફાસ્ટ ફૂડ। WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું એવું કહેવાનું છે કે આ બધા ઠંડા પીણાઓ અને આ મેંદાની બનાવટની ચીજો એ બધું પેટમાં ગયા પછી 24 કલાક પછી જ પચવાનું ચાલુ કરે છે। એટલે વિચાર કરો કે જે આમ પ્રમાણે થાય, એક વખત આપણે સવારે ખાધા પછી લોકો 7-8-9 વાગ્યા સુધી બ્રેકફાસ્ટ કરી લે, હવે એ છે તે બીજા દિવસના 9 વાગ્યા પછી જો પચવાનું ચાલુ કરતા હોય, પણ એની વચ્ચે આપણે બીજી 4 વખત ખાઈ લઈએ છીએ। એટલે તમે વિચાર કરો કે જૂના કુકરમાં પેલા 3 કે 4 ખાના હતા, એકમાં દાળ, એકમાં શાક અને એકની અંદર ભાત। તો એને આપણે જ્યારે કુકર પર મૂકીએ તો પછી એમ કહીએ કે 10 મિનિટમાં એ 3 સિસોટી એની વાગી જાય, પરંતુ તમે 2 મિનિટ પછી ખોલીને થોડો ભાત નાખો ને પછી બંધ કરો, પછી 2 મિનિટમાં પાછું ખોલી નાખો, થોડી દાળ નાખો ને પાછું બંધ કરો, પછી 2 મિનિટે ખોલો અને ફરી પાછું થોડું શાક નાખો ને પછી બંધ કરો, આમ કરીને 6 મિનિટ તો થઈ ગઈ। હવે બીજી 4 મિનિટમાં તમારું આ ખાવાનું છે એ રંધાશે નહીં, કારણ કે તમે જે પહેલાં જે રસોઈ છે બનાવવા માટે દાળ, ભાત કે શાક મૂક્યા હતા એ પાકે તેના પહેલાં બીજું કાચું નાખ્યું। એવી જ રીતે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક જ્યાં સુધી પચે નહીં ત્યાં સુધી આપણે બીજું ખોરાક ખાવું નહીં જોઈએ। હવે આનો કમરના દુખાવા સાથે શું સંબંધ છે તમે એવું પૂછી શકો। જે ખોરાક આપણે ખાઈએ છીએ એ ખોરાકનું
આવી રીતે ઉપરા છાપરી ખાયા પછી અથવા તો શાકાહારી લોકો પણ સવારે ઉઠીને અમને તો ચા પીવાની ટેવ છે. પછી લોકો નાટક મળે, અમને છે ને સૂકી ચા તો ન જ ચાલે, રાતની ભાખરી અમે ખાઈ લઈએ. સારી વાત છે. પછી શું થાય? ચોપડા બોપડા પણ ખાઈ લઈએ. પછી 8 વાગે નાસ્તો કરીએ, 10 વાગે હું છાશ પીને જાઉં, 1 વાગે લંચ લઈ લઉં, 4 વાગે પાછા સમોસા ભજીયા ને ચા ઓફિસમાં ખાઈએ. સાંજે ઘેરે આવીને તો નાસ્તો કરવાનો જ હોય. રાત્રે જમીએ અને પછી રાત્રે 8-9 વાગે થોડું કંઈ બજારમાં સોડા પીને આવીએ. અરે તમારું પેટ છે ને ઇસ્કોતરો છે મહારાજ, અમને બહુ ગેસ થાય. આ ગેસ થાય છે. જે ખોરાક ખાધો તે ખોરાક આપણને પચાવવાને માટે જે પચવું જોઈએ તેમ ના પચે તો અપચો થાય. અપચાથી ગેસ થાય, ગેસથી કબજિયાત થાય, કબજિયાતમાંથી ક્રોનિક કોલાઇટિસ થાય અને કમરના દુખાવાના અનેક કારણોમાં આ એક મુખ્ય કારણ છે. યૌગિક ઉપચાર કેવી રીતે કરી છેલ્લી વાત શકાય? છે, આપણા મિત્રો છે જો આ બેસેલા છે, વજ્રાસનમાં બેઠા છે. જમ્યા પછી વજ્રાસનમાં બેસવાની ટેવ પાડવાની. બંને પગના પંજા જોડાયેલા હોય, એડી ખુલ્લી હોય, એના ઘૂંટણ જોડેલા હોય, કમર સીધી હોય. વજ્રાસન, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાત અપી. જમ્યા પછી, નાસ્તા પછી, બપોરના જમ્યા પછી, રાતના જમ્યા પછી તમારે ડીડી ગિરનાર જોવાનું હોય કે તમારે કંઈ છાપું વાંચવાનું હોય કે તમારે કંઈ લખવા વાંચવાનું, જો તમે સોફામાં પલાઠી વાળીને બેસો અથવા તો તમારા પલંગમાં વજ્રાસનમાં બેસો તો બેસી શકાય. વજ્રાસન સૌથી પહેલી વાત છે. હવે કમરના દુખાવામાં બીજું કોણ મદદ કરે? કમરના દુખાવામાં જે મદદ કરે છે તે ભુજંગ આસન છે. ભુજંગ આસનને માટે આપણે પેટની ઉપર આ પ્રમાણે સૂઈ જવાનું છે. ભુજંગ એટલે સર્પ. બંને પગના પંજાઓ છે જોડાયેલા છે. બંને હાથની હથેળી છાતીની બંને બાજુએ છે. કપાળ જમીન પર લાગેલું છે. કોણીઓ આકાશની તરફ અથવા ઘરમાં કરીએ તો ઘરની છતના તરફ છે. હવે ધીરે ધીરે ઊંડો શ્વાસ લઈને માથાને ઊંચું કરવાનું છે. ભુજંગ આસન. સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ, હંચબેક પેઇન અને લંબોસેક્રલ પેઇન, કમરના દુખાવા માટે ભુજંગ આસનનો અભ્યાસ એક બહુ જ મોટું વરદાન છે. ધીરેથી પાછા આવીએ. ફરીથી એકવાર કરીએ. ભુજંગ આસન. આ ભુજંગ એટલે સર્પ. આ સર્પ બહુ ઝાઝું ખાતો નથી. ક્યારેક ઉંદર, ક્યારેક ડેટકું, નહીં તો કીડી મંકોડા, નહીં તો વાયુ ભક્ષણ કરીને. જે ખાઉદરા હોય એમને જ કમરના દુખાવાની મોટી સમસ્યા હોય. માટે ભુજંગ આસનનો અભ્યાસ કમરનો દુખાવો તો સારું કરે, પરંતુ આપણી ભૂખ છે એને પણ ઓછી કરે છે. અને હવે તેના પછી આપણે જોઈએ બદ્ધ નૌકાસન. બંને હાથને કમરની પાછળ લાવવાના. બંને હાથને એકમેકમાં પકડીને રાખવાના, ખેંચવાના નીચેની તરફ. હવે નૌકાસન બોટ કેમ હોય તેવું પીઠ પર સૂઈને જો કરીએ તો નૌકાસન થાય, પરંતુ પેટ પર સૂઈને કરીએ છીએ અને હાથને પકડ્યા છે માટે એ બદ્ધ નૌકાસન થાય છે. કરીએ ચાલો. બદ્ધ નૌકાસન. સ્થિર રહેવાનું છે. ઘણા લોકો એમ ઝૂલતા હોય છે. એ ઝૂલવાનું છે એ યોગ નથી. યોગ તો સ્થિર સુખમાસનમ. કોઈ પણ યોગાસનમાં સ્થિર રહેવાની કોશિશ કરવી. ધીરેથી નીચે આવો. બંને હાથ બાજુમાં. અને હવે તમારા ડાબા હાથને
માથાની બાજુમાંથી સામે લઈ જાઓ. ઓમ. અર્ધ ધનુરાસન જોઈએ. જમણા ઘૂંટણને વાળવાનું. ઓમ. જમણા પગને પકડવાનું. ઓમ. અને અર્ધ ધનુરાસન કરીએ. અર્ધ ધનુર આસન. ડાબો હાથ સામે લાંબો છે, ડાબો પગ પાછળ લાંબો છે, જમણા ઘૂંટણને વાળ્યું છે, જમણી ઘૂંટીને જમણા હાથથી પકડ્યું છે ને ઉપર આવ્યા છે. નીચે આવવાનું. ઓમ. નીચે આવીએ. ઓમ. મિત્રો, કમરના દુખાવામાં કયા આસનો થઈ શકે તે આપણે જોયું અને હજી પણ આપણે બીજા આસનો જોઈશું, પણ એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ. जीवन योग जीवन योग. વિરામ પછી આપનું સ્વાગત છે. આપણી વચ્ચે શિવાનંદ આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે. સ્વામીજી પ્રણામ. નમસ્કાર. સ્વામીજી, જી. કમરના દુખાવામાં બીજા કયા આસનો થઈ શકે એ આપ જણાવશો, પણ એ પહેલાં જી, દરેક વ્યક્તિના જીવનનો મંત્ર કયો હોવો જોઈએ? તમે મારા હૃદયની વાત જાણી છે. કમરનો દુખાવો થાય શા માટે? અરે, સૌથી મોટી વાત છે, સૌથી પહેલાં જ્યારે આપણે ઉઠીને બેસીએ ત્યારે ઉઠતાની સાથે મોઢું સાફ કરતા નથી. અમે બેડ ટી પીએ છીએ. આ બેડ ટી શું છે? એ બેડ છે કે બેટ છે ખબર નહીં. ચા પીવાનું એ ખોટું નથી, પરંતુ તમે આખી રાત ઊંઘ્યા પછી મોઢું ધોયા વગર ને કોગળો કર્યા વગર, પણ રાત્રે અમે બ્રશ કરીને સૂતા હતા, પણ મારી માં આખી રાત તો તમે મોઢું બંધ રાખીને એમાં જે ગંધ થઈ એ બધી ગંદકી તમારી અંદર જાય છે. બહુ જરૂરી વાત છે. લોકો ચા પીએ પછી મોઢું ધોતા નથી, કોગળો કરતા નથી. ગરમ ચા પીઓ તો ગરમ પાણીથી કોગળો કરજો, ઠંડાથી નહીં તો દાંત જલ્દી પડી જશે. ચોકલેટ ચ્યુઇંગમ તો હરતા ફરતા ખાવાની ટેવ છે. ચકલાની જેમ આપણે ચણ્યા જ કર્યા છીએ આખો દિવસ. આ દાંતની અંદર રહેલી ગંદકીના કારણે પણ આપણને આ કમરના દુખાવા થતા હોય છે. 2 નંબર બીજી વાત, આપણા જીવનનો મંત્ર શું ભાઈ? જીવનનો મંત્ર એ જ છે, આપણે આપણો ધર્મ સંભાળવો. આપણા આ ભારતમાંથી જે લોકો આ બધા જે શેઠ શેઠાણીઓ અમેરિકા ગયા ને, ત્યાં કોઈ શેઠાઈ ના ચાલે. ત્યાં એ ઝાડુ છે એને આપણે વેક્યુમ ક્લીનર કે જાતે કરવું પડે, કપડાં ધોવા પડે, રસોઈ બનાવવી પડે, બજારમાં જાતે જવું પડે, પાછી પ્રેસ જાતે કરવું પડે. બધું કોઈના ઘરમાં નોકર નહીં હોય. અહીંયા તો શેઠાણી બોલે, મંગુ લાઈટ કર જોઈએ, એ સોમલા પાણી પા જોઈએ. અરે, તો તમે મંગુની પાસે લાઈટ કરાવો ને સોમલાને કહું પાણી પાઓ, તો તમે શું છો? પછી શેઠાણી બેઠા રહે. આ બેઠાડું જીવનમાંથી બહાર આવો. કારણ કે દિવસમાં ખાવાનું તો, મને માફ કરજો, આપણા મિત્ર હતા ડૉક્ટર જીવી મર્ચન્ટ સાહેબ. એ મર્ચન્ટ સાહેબ ઓર્થોપેડિક સર્જન હતા, જેની પાસેથી મને એક પ્રારંભિક આવશ્યક એવું આ મેડિકલ જ્ઞાન પ્રાપ્ત થયું. એમણે મને કહ્યું, સ્વામીજી એક બહુ મોટા અધિપતિ છે અને એમના પત્નીનું શરીર બહુ ભારે છે, હું કંઈક કહીશ ને તો એ મહારાણી જેવા છે, એને બહુ ખરાબ લાગશે, તમે એને સમજાવો ને. એટલે મને એ લઈ ગયા. મેં કહ્યું, માતાજી થોડુંક છે ને ખાવા પીવામાં કાળજી કરવી જોઈએ. તો સ્વામીજી શું કાળજી કરવાની? તેલ નહીં ખાઓ, ઘી નહીં ખાઓ, તળ્યું નહીં ખાઓ, ગળ્યું નહીં ખાઓ. હું તો તેલને ઘી ખાતી જ નથી, તળ્યું ગળ્યું પણ ખાતી નથી. પણ મેં કીધું, ખાધા તો કરો છો કે નહીં? હા, એ તો ખાધા કરું છું.
પણ તમે આખો દિવસ ખાયા કરો ચીક 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 ચીક, થોડું થોડું ખાઓ તો વાંધો નહીં, પરંતુ જ્યારે ખાવા બેસે એમ સમજે બસ અમારું છેલ્લું ભોજન છે, હવે પછી મને આવા જીવનમાં બીજું આવવાનું નથી, એટલે હું મરવા માગું છું પણ ખાઈ પીને. ડોન્ટ ડુ ઓલ સચ થિંગ. જીવનનો મંત્ર છે કે ભાઈ જીવવા માટે ભગવાન ભાષ્યકાર આદિ શંકરાચાર્યજી મહારાજે કહ્યું છે ભિક્ષૌષધમ સેવ્યતામ. ભિક્ષાને ઔષધની જેમ, ભોજનને ઔષધની જેમ. અંગ્રેજીમાં એક શબ્દ છે એને કહેવાય છે એપિક્રોન્સ એન્ડ ગ્લુટન્સ. હિન્દીમાં કહેવાય પેટું, તમિળમાં બોલે સાપડરામાં, અને આપણા ગુજરાતીમાં કહીએ ખૌધરો. કોઈ મિત્ર મને કહ્યું કે સ્વામીજી હું તમને આવતીકાલે બપોરે 3 વાગે મળવા આવું, તો આવો. તો સવારે એણે બીજે દિવસે 2 વાગે ફોન કર્યો, મારાથી આજે નહીં અવાય, કાલે આવું. બધું ના, કાલે હું બહાર ગામ છું, આજે આવો ને. પણ મારાથી કંઈ વધારે ખવાઈ ગયું. શું જમ્યા છો? ખાલા ગુલાબ જામુન. તો એમાં શું થયું? કેટલા ખાધા હતા? 87. 87. તો મેં પૂછ્યું સેન્ચુરી કેમ ના પૂરી ગઈ? ક્રિકેટ પ્રિય છે. પણ મારી લાઈનમાં એમ કે પીરસવાનું જ બંધ કરી નાખ્યું. કમરના દુખાવામાં તમારા કોગળા કરેલા મોઢાને રાખો, ખાવામાં ખૌધરાપણું ન કરો, પાચન ક્રિયા સારી થવી જોઈએ, લાંબુ ચાલવાની ટેવ પાડો. જીવનનો મંત્ર એ છે લાંબુ ચાલો, લાંબુ જીવો. વજન ઉપાડતી વખતે આકસ્મિક વધારે વજન ન ઉચકો. ચાલતી વખતે એકદમ ઉતાવળા નહીં ચાલો. ખાસ કરીને ટેલિફોન આવે તો જ્યાં બેઠા હોઈએ છીએ હુસ કરીને જઈએ છીએ, એ પણ તમારા કમરને આંચકો આપે છે. આ જીવન મંત્રો છે કે આપણે જીવનને બેઠાડું ના કરીએ, પોતાનું કામ બધું જાતે કરીએ. જમીન પર બેસીને ઝાડુ પોતું કરે, જમીન પર બેસીને રોટલી બને, જમીન પર બેસીને બધું કામ કરે, તો મને લાગે છે કમરના દુખાવા. પણ હવે આપણે જ્યાં પૂરું કર્યું હતું ત્યાંથી આપણે આગળ હા ચાલીએ, સ્વામીજી, બરાબર ને? બીજા આસન અને પ્રાણાયામ પણ જોઈએ. જી જી. આપણે પહેલા અર્ધ ધનુરાસન જોયું હતું. ઓમ. હવે ધીરેથી તમારા સ્થાને ચત્તા થઈ જાઓ. ઓમ. આપણે બંને હાથને નિતંબની નીચે લાવવાના. સિમ્પલ વેરિએશન ઓફ મત્સ્યાસન. મત્સ્યાસન સાદું કરવાનું. ઓમ. તમારા મનમાં એ પ્રશ્ન નહીં રાખતા કે અર્ધ ધનુરાસન છે એ ડાબો હાથ લાંબો કરીને કર્યું, તો પછી જમણા હાથ લાંબો કરીને પણ કરી શકાય. લેફ્ટ એન્ડ રાઈટ બંને કરવું જ જોઈએ. પણ આરંભમાં આ ધનુરાસન નહીં થાય. પણ જો ધનુરાસનનો અભ્યાસ કરો તો તમારા એ તો કોઈ સંજોગોમાં કમરના દુખાવાનો પ્રશ્ન જ નહીં થાય. હવે આ સિમ્પલ વેરિએશનમાં ચત્તા સુવાનો, પગના પંજાને નીચે ખેંચીને રાખવાના, આખું શરીર સીધું, બંને હાથની હથેળીઓને આ પ્રમાણે રાખવાની છે. હાથની હથેળી નીચે, નિતંબના નીચે આવશે, નિતંબ અહીંયા ઉપર હોય તો એમ નીચે. બંને હાથ પર વજન આપીને ખભાને ઊંચા કરીને માથાને પાછળની તરફ ટર્ન કરવાનું. ઓમ. જો સિમ્પલ વેરિએશન ઓફ મત્સ્યાસન. મત્સ્યાસન વજ્રાસનમાં પણ થાય છે, મત્સ્યાસન પદ્માસનમાં પણ થાય છે. પણ જેમને કમરનું સખત દુખાવો હોય તેઓ પ્રારંભમાં આવું ધનુર, ચક્ર, મત્સ્ય એ ન કરી શકે. ઉષ્ટ્ર ઇત્યાદિ પણ. હવે શું કરવાનું? ધીરેથી માથાને ઊંચું કરીને રિલેક્સ કરો. ઓમ. આ વાત બહુ જ આવશ્યક છે. માથાને ઊંચું કરીને રિલેક્સ કર્યું. ઘસડો તો પછી અહીંયાની બધી છે ટીસ્યુઝ મસલ ખેંચાઈ જશે. પછી બોલો યોગા નો ગુડ. યોગા ઇઝ ગુડ. તમે જે નિયમ છે માનતા નથી. હવે હાથને બહાર લાવીએ. ઓમ. અને ત્યારબાદ હવે આપણે કટી ઉત્થાન આસન જોઈએ. બહુ સહેલું છે, બધા લોકો કરી શકે. બંને પગમાં પહેલા ડાબા પગને વાળવાનો. ઓમ. પછી જમણા પગને વાળવાનો. ઓમ. બંને હાથ પર વજન આપવાનું.
બંને ખભાની વચ્ચે કેટલું અંતર છે એટલું અંતર બંને પગ વચ્ચે જોઈએ. હવે કમરને ઊંચી કરીએ. કટી એટલે કમર, ઉત્થાન એટલે ઊંચું કરેલું. કટી ઉત્થાન આસન. બંને આ કમર છે ને નીચે બંને હાથને સપોર્ટમાં મૂકીએ. આવી રીતે કેમ છે હાથ જો? ડાબો હાથ ઓમ, જમણો હાથ ઓમ. ફ્લાય ઓવરને સપોર્ટ કરવા માટે થાંભલાઓ કેમ હોય? તમારી કોણીને જેટલી બને એટલી નજદીક લાવવાની કોશિશ કરો, કોણી એકબીજાના સમાંતર. ને હવે તમારા ડાબા પગને લાંબો કરો જમીન પર. ઓમ, જમણો પગ ઓમ. આપણે જોઈ શકીએ છીએ કે આખા શરીરને એક સેતુ બંધ, એક ફ્લાય ઓવરના જેવું થયું છે. આરંભમાં આવું નહીં થાય, કશો વાંધો નહીં. જે માણસ પ્રયત્ન કરે છે તેના ગંતવ્યને જરૂર પહોંચી જાય છે. પાણીની છે એ પહેલા બહુ જ ડલ હતા, પરંતુ એના મનમાં ઉત્સાહ થયો કે મારે ભણવું જ છે. એકાગ્રતા વધી, પ્રામાણિકતા વધી, સંઘર્ષ વધ્યો, એટલે બધું જ થયું. કમરનો દુખાવો કંઈ શાશ્વત ચિરંતન નથી, એ તો મટી શકે. અભ્યાસ કરવો જોઈએ. પાછા આવતી વખતે ધીરેથી તમારા ડાબા પગને પાછો લાવો. ઓમ. જમણા પગને પાછો લાવો. ઓમ. કમરને નીચી કરો. ઓમ. હાથ નીચે અને પછી ધીરેથી નીચે આવ્યા પછી ડાબો પગ લાંબો. ઓમ. જમણો પગ લાંબો. ઓમ. અને હવે ધીરેથી પોતાના સ્થાને બેઠા થઈ જાઓ. ઓમ. આપણે હવે ભસ્ત્રિકા પ્રાણાયામ જોઈશું. ભસ્ત્રિકા પ્રાણાયામ છે તેમાં સાદી પલાંઠી વાળીને બેસવાનું. બંને હાથ છે ખોળામાં, માથું, ગળું ને છાતી એક લાઈનમાં સીધા. સમમ શિરોગ્રીવા કાયમ શિરસુખમાસન. ભસ્ત્રિકા પ્રાણાયામ. ઊંડો શ્વાસ, ચિન લોક. આવી રીતે આપણી આ ભસ્ત્રિકા પ્રાણાયામ છે તે આરંભમાં 16, 24, 48, 72, 100 ધીરે ધીરે વધારીને એક આવર્તનમાં 300 કાઉન્ટ કરી શકીએ. પરંતુ જેમને માયાકાર્ડિયલ ઇન્ફેક્શન હોય, માયાકાર્ડિયલ ઇન્ફેક્શનના ઉપરાંત જેમને હાર્ટની સમસ્યા હોય કે અસ્થમા ખૂબ હોય તો પ્રારંભમાં એ લોકો આવું કરી શકે નહીં. એકવાર ફરીથી કરીએ. ભસ્ત્રિકા પ્રાણાયામ કરતાના પહેલાં જો તમે કપાલભાતિ કરો તો પણ ચાલે. આરંભમાં કપાલભાતિ કેવું છે? એ ખાસ કરીને ભસ્ત્રિકામાં પ્રવેશ કરવાને માટે છે. ઊંડો શ્વાસ ધીરે ધીરે લેવાનો, પછી એકદમ છોડવાનો. ધ્યાન રાખવું પડે કે જ્યારે આપણે આમ કરીએ છીએ ત્યારે આપણા ચહેરા ઉપરની માંસપેશીઓ, જેને લેબેટા લેબાઈ સુપિરિયરસ એલિક્વિન નેઝાઈ કહીએ છીએ, લિપ્સ ટુ લિપ, ઓઠને જોડીને ઉપર નાકની બાજુમાં થાય છે, એની મૂવમેન્ટ પણ થવી ના જોઈએ. કાળજી રાખીએ, જાગૃત થઈએ, પ્રયત્નપૂર્વક આળસુ જીવન ના કરીએ, શરીરને રોગનું ઘર નહીં થવા દઈએ. સ્વામીજી, કમરના દુખાવા માટે આપણે ખૂબ સુંદર જ્ઞાન આપ્યું. જી જી. મિત્રો, યોગિક કસરતો પોતાના ગુણ પ્રમાણે જ રોગ નિરોધક અને રોગનાશક બંને છે. તે કુદરતી સ્વાસ્થ્ય જાળવી અને રોગનો હુમલો થતાં અટકાવે છે. સ્વામીજીએ બતાવેલ આસન અને પ્રાણાયામનો જો નિયમિત અભ્યાસ કરવામાં આવે તો કમરના દુખાવામાં ચોક્કસ ફાયદો થઈ શકે. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. जीवन झंझा सुख दुख ने फरता पाटा, गुलाब केरी गंध माणवा वागे छे वળી કાંટા. કેડે કંડારો અંતરની યોગની
અલખ જગાવો કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો માનવ જીવન છે અતિ મોંઘું સુખદ સ્વાસ્થ્ય ત્યાં લાવો જીવન યોગ જીવન યોગ જીવન યોગ જીવન યોગ